એક વખત પાળિયાદના ઠાકર વિસામણ બાપુને યાદ કરી લો બધા. અને એ પાળિયાદના ઠાકર પોઠું આપણે હવે પાછી લાવી શકે તો એ એક લાવી શકે એમ છે. અને પછી માનતા રાખી એ વખતે પાળિયાદના ઠાકરની પોઠું પાછી લાવે એટલે એક એક પોઠું તમે મારી લાજ રાખી મારા દીકરાને બચાવી લીધો. તો પણ વિસામણ બાપુ એમ કહે છે, આ તો મારો નહીં, આ તો જયરામદાસનો પ્રતાપ છે. તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું એમ જે રાઠોડ વ્લોગમાં. તો દોસ્તો, સંત સુરા અને દાતારની ભૂમિ એટલે ગુજરાત કહેવાય. અને ગુજરાતમાં પણ આજે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ પાળિયાદના ઠાકરના દર્શન કરવા. પાળિયાદની જગ્યા વિશે આપણે થોડીક માહિતી લઈશું, થોડુંક જાણીશું પાળિયાદની જગ્યા વિશે. તો દોસ્તો, કહેવાય છે કે હજારો ભક્તોના દુઃખ દૂર કર્યા છે પાળિયાદના ઠાકરે. તો દોસ્તો, આપણે પણ પાળિયાદના ઠાકરના દર્શન કરીશું અને થોડીક પાળિયાદની જગ્યા વિશે વાત કરીશું. તો ચાલો મારી સાથે આપણે બધા મળીને પાળિયાદના ઠાકરના દર્શન કરીએ. તો દોસ્તો, આમ તો બધા લોકોને પાળિયાદના એડ્રેસ વિશે ખબર જ હશે, પણ જે લોકોને ન ખબર હોય એને હું જણાવી દઉં કે પાળિયાદ બોટાદથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો દોસ્તો, અમાસના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પાળિયાદના ઠાકરના દર્શન કરવા માટે આવે છે. તો દોસ્તો, પાળિયાદની જગ્યામાં રોજ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. અને દોસ્તો, પાળિયાદની જગ્યામાં દિન રાત અન્નક્ષેત્ર શરૂ હોય છે. દોસ્તો, પાળિયાદની જગ્યાના ગેટમાં પ્રવેશતા જ દરવાજાની અંદર સ્વયંસેવકો ઊભા હોય છે અને તે દર્શને આવનાર શ્રદ્ધાળુઓને મીઠો આવકારો આપે છે અને પ્રસાદ લઈને જજો તેવું કહેવામાં આવે છે. તો દોસ્તો, વિસામણ બાપુ પોતે કાંઠી કુળમાં જન્મ્યા હતા. પિતાનું નામ પાતામણ બાપુ હતું અને માતાનું નામ રામબાઈમાં હતું. દોસ્તો, પરમ પૂજ્ય વિસામણ બાપુ બીજા કોઈ નહીં પણ રામદેવ પીરનો જ અવતાર હતા. લગભગ 60 વર્ષની ઉંમરે પાળિયાદની ગાદી પોતાના ભાણુભા સરવાના મહારાજ લક્ષ્મણ બાપુને સોંપી. સંવંત 1885માં વિસામણ બાપુએ પોતાની જીવનલીલા સંકેલી. તે વખતે તેમને લક્ષ્મણજી બાપુને કહ્યું હતું, સાધુ સંતોની અને ગાયોની સેવા કરજો અને ભૂખ્યાને રોટલો આપજો, જેથી તમારી પેઢીએ પેઢીએ પીર પાકશે. વિસામણ બાપુના આ શબ્દો આજે સાચા પડ્યા અને પાળિયાદમાં સનાતન ધર્મની પરંપરા બધા ગાદીપતિઓએ જાળવી રાખી. પૂજ્ય વિસામણ બાપુ પછી આ ગાદી ઉપર પૂર્ણ ઠાકર સ્વરૂપ પુરુષો આવ્યા છે. પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ, પરમ પૂજ્ય મોટા ઉનડ બાપુ, પરમ પૂજ્ય શ્રી દાદા બાપુ, પરમ પૂજ્ય શ્રી નાના ઉનડ બાપુ, પરમ પૂજ્ય શ્રી અમરા બાપુ, પછી આજે પરમ પૂજ્ય શ્રી 1008 મહંત શ્રી નિર્મળા બા બિરાજે છે. પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં જેમાં શ્રદ્ધાળુઓને અને અભ્યાગતોને અને જરૂરિયાતમંદોને તમામ પ્રકારની સેવાઓ આપવી એવા અનેક આ ધામમાં જીવન મંત્રો છે. અને સાથે સાથે બદલાતા યુગ પ્રમાણે સર્વ નિદાન કેમ્પ, રોગીઓની મફત સારવાર, વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનની પ્રવૃત્તિઓ, અતિથિ ગૃહો, એમ્બ્યુલન્સની સુવિધા, પર્યાવરણ જાગૃતિ વગેરે વિવિધ કામગીરી આ ધામમાં થઈ રહી છે. પરમ પૂજ્ય વિસામણ બાપુના ઓરડાની બાજુમાં ધર્મના 3 ધજાગરા છે. આ ધજાગરા એટલે દૂરથી દેખાતું અન્નક્ષેત્રનું પ્રતીક. 5 થી 10 કિલોમીટર દૂરથી ખબર પડે કે આ જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે. એટલા માટે આ જગ્યા ઉપર મહાપુરુષોએ આ 3 સ્તંભ રોપેલા છે, જેને ધર્મના ધજાગરા પ્રમાણે ઓળખવામાં આવે છે. દોસ્તો, એવું કહેવાય છે કે આ પરંપરા પરમ પૂજ્ય વિસામણ બાપુથી ચાલુ થઈ હતી અને પરમ પૂજ્ય શ્રી એવા નિર્મળા બા પણ આ પરંપરા ઉપર જ તે આજે પણ ચાલે છે. તો દોસ્તો, હવે આપણે વાત કરીએ વિસામણ બાપુના પરચા વિશે. તો દોસ્તો, વિસામણ બાપુના પરચાની વાત કરવી તો એક દિવસ વિસામણ બાપુ વઢવાણના ઠાકોર સાહેબ પૃથ્વીરાજસિંહ ને ત્યાં મહેમાન બન્યા છે. અને વઢવાણના ઠાકોર સાહેબ પાળિયાદના વિસામણ બાપુની સેવા કરે છે અને કૌંબા પાણી તૈયાર કરવામાં આવે છે. એવામાં એક માણસ સામેથી દોટ કાઢતા આવે છે. આવી અને વિસામણ બાપુના પગમાં પડી જાય છે. હે પાળિયાદના ઠાકર, હે વિસામણ બાપુ, મારો એકને એક દીકરો છે અને મોતના મોંમાં હોમાય છે. એકનો એક દીકરો છે, કચ્છનો ચારણ છું, એક દીકરો છે. મરવાનું તો એક દી બધાને છે, પણ એની દીકરાના માના આંગળા હું નથી જોઈ શકતો. મારા દીકરાને શરબ ડસ્ટ થયો છે. એને હવે બાપ દવા દારૂ બધું કર્યું, પણ હવે કાંઈ દવા લાગુ પડતી નથી. હવે ઘડી બે ઘડી શ્વાસ છે બાપુ, તમે મારા દીકરાને સજીવન કરો બાપુ.
હે પાળિયાદના ઠાકર, તમે તો ઘણા પરચા આપ્યા છે. બાપુ કહે છે કે ઠાકર કોઈ દિવસ આવી રીતે કોઈની દોરી ખેંચે નહીં. ઠાકર કોઈને કકળતો જોઈ નથી શકતો. દીકરાને હું તો કઈ રીતે બેઠો કરી શકું? હું તો કઈ એવો પરચાવાળો નથી. પણ તમારી આ વઢવાણની જગ્યાનો જેરામદાસ ભારે પરચાવાળો છે, તો તમે એમની પાસે જાઓ. લ્યો જેરામદાસ, તમે આજથી લગીને વઢવાણમાં પ્રગટ નથી થયા. પરચો બાપુ પૂરે છે અને નામ જેરામદાસનું દેશે અને એમ કહે છે કે આ તો હું નથી કરતો, આ તો મારો ઠાકર કરે છે. ગમે તે કામ બાપુ ગમે એનું પૂર્ણ કરે એટલે બાપુ એમ જ કહે કે આ તો હું નથી કરતો, આ તો મારો ઠાકર કરે છે. અને પછી વિસામણ બાપુ જેરામદાસને કહે છે કે તમે આમને પાણી આપો, પાણી આપો. અને પછી ત્યાંથી પાણી આપવામાં આવે છે અને પાણી લઈને ઘરે જાય છે. ઘરે આવી અને પાળિયાદના ઠાકરે જેરામદાસને કહ્યું અને જે પાણી આપ્યું હતું એ પાણી પાયું. તા તો દીકરો બેઠો થયો. દોડતા દોડતા ચારણ આવ્યા અને બાપુના પગમાં પડી ગયા. વિસામણ બાપુને કે તમે મારી લાજ રાખી મારા દીકરાને બચાવી લીધો. તો પણ વિસામણ બાપુ એમ કહે છે આ તો મારો નહીં, આ તો જેરામદાસનો પ્રતાપ છે. પછી વિસામણ બાપુએ કીધું કે તમે જેરામદાસની જગ્યા ખૂબ જ નાની છે, તો ઠાકોર સાહેબને કીધું કે તમે જેરામદાસને જગ્યા આપો. પછી વિસામણ બાપુના કહેવાથી વઢવાણના ઠાકોર સાહેબે 700 વીઘા જમીન જેરામદાસને આપી. આવી તો અનેક ઘટનાઓ બાપુના જીવનની છે. તો દોસ્તો, હજી તમને એક વિસામણ બાપુના પરચા વિશે જણાવું. પાળિયાદ પાસે સરવા ગામ આવેલું છે. સરવા ગામના ચારણો છે એ પોઠું લઈ અને હજારો અને લાખોનો માલ લઈ અને ચારણો હેરાફેરી કરતા હતા. એમાં સરવા ગામમાં મેરામભા નામના ચારણ છે. એ પોઠું લઈ અને ગુજરાત તરફ ગયા છે. રાજસ્થાનમાં જવાનું છે. દાટા પાસે જંગલમાં રાત પડી ગઈ છે. ભરેલી પોઠું છે, લાખોનો માલ છે, એની જવાબદારી પોતાની માથે છે અને જંગલમાં રાત પડી ગઈ છે એટલે બીજો તો કોઈ આશરો હતો નહીં. પછી પોઠુંને બાંધી માતાજીને યાદ કરી. માતાજીને યાદ કરતાં કરતાં ઊંઘ આવી જાય છે. અડધી રાત થઈ હતી. પછી તો હાવજની તરાડ સંભળાણી અને જે બધા હારે હતા એ જાગી ગયા અને હાવજની તરાડ સાંભળી અને પોઠું ભડકી અને માથે સામાન બાંધેલો હતો અને પોઠું મંડી ભાગવા. અને બધી બાજુ અંધારું છે, કાંઈ દેખાતું નથી અને પોઠું મંડી ભાગવા અને પોઠુંની ઉપર લાખોનો માલ હતો. પોઠું કંઈ પકડી શકાય તેમ છે નહીં હવે. અને પછી બધા ચારણોના જુવાન કે મેરામભા હવે કંઈક રસ્તો કાઢો. પછી મેરામભા કહે છે એક રસ્તો છે હવે, જો તમને વિશ્વાસ આવતો હોય તો. બધા કહે કે શું? તો પછી મેરભા કહે છે કે એક પાળિયાદના ઠાકર છે એ એક રસ્તો છે હવે. એક વખત પાળિયાદના ઠાકર વિસામણ બાપુને યાદ કરી લ્યો બધા. અને એ પાળિયાદના ઠાકર પોઠું આપણે હવે પાછી લાવી શકે તો એ એક લાવી શકે એમ છે. અને પછી માનતા રાખી એ વખતે પાળિયાદના ઠાકરની પોઠું પાછી લાવે એટલે એક એક પોઠું દીઠ 1 રૂપિયાની માનતા રાખી. 120 પોઠું હતી એટલે 120 રૂપિયાની માનતા રાખી. 120 રૂપિયા પાળિયાદની જગ્યામાં, પાળિયાદમાં વિસામણ બાપુની જગ્યામાં આપવાનું નક્કી કર્યું. પછી મેરામભાઈએ કીધું કે હવે બધા હોઈ જાઓ, મારો ઠાકર એ પોઠું પાછી લાવશે. તો બધા કહેવા માંડ્યા કે આમાં હવે ઊંઘ સીની આવે, આપણી પોઠું બધી આઘી પાછી થઈ ગઈ છે અને એની અંદર લાખોનો માલ છે અને કાલ સવારે જવાબ શું દઈશું? તો ચારણ કહે છે કે તમે બધા હોઈ જાઓ, મારા પાળિયાદના ઠાકર માથે ભરોસો હોય તો તમારી પોઠું પાછી આવશે બધાની. પછી તો જુવાનડાને ઊંઘ આવતી નથી. પણ મેરામભા ગઢવીને વિશ્વાસ હતો કે મારો પાળિયાદનો પીર મારી બધાની પોઠું પાછી લાવશે. અને વહેલા પરોળીએ જ્યાં ચારણના જુવાનો હૂતા છે અને એમ કહેવાય છે કે જ્યાં ચારણના જુવાનો હૂતા હતા એ જગ્યાએ એ ઘોડે સવાર આવી અને બધી પોઠું ના મૂકી અને અદૃશ્ય થઈ ગયા હતા. પછી તો સરવા ગામમાં આવે છે ને 120 રૂપિયાની માનતા હતી. બધા જુવાનો પાસેથી પૈસા ઉઘરાવી 120 રૂપિયા લઈ અને પાળિયાદ આવે છે. ઘોડા માથે સવાર થઈ અને મેરભા ગઢવી પછી પાળિયાદ આવે છે માનતા પૂર્ણ કરવા. પછી તો મનમાં વિચાર થવા માંડ્યો કે પાળિયાદના ઠાકરને ક્યાં ખબર છે કે મેં 120 રૂપિયાની માનતા રાખી છે. પોતે પોતાની સાથે વાત કરે છે મેરામભા ગઢવી અને મનમાં વિચારે છે કે 60 રૂપિયા કાઢી લો 60 રૂપિયા. પછી મેરામ ગઢવીએ 60 રૂપિયા કાઢી અને પોતાના બીજા ખિસ્સામાં મૂકી દીધા. પછી તો પાળિયાદ આવી અને વિસામણ બાપુને કીધું કે આ ફૂલની પાંખડી
પછી વિસામણ બાપુ કહે, ગઢવી આ ખરેખર પાંખડી જ છે, ફૂલ ક્યાં છે? તો ચારણ કહે કે બાપુ આ તો માનતા હતી એટલે હું મૂકવા આવ્યો, હું તો ચારણ છું. આપની માનતા હતી એટલે હું મૂકવા આવ્યો હતો. તો બાપુ કહે છે કે કોઈની મજૂરીમાં કાપ ન મુકાય ગઢવી, એમાંય તે તમે ઠાકરની મજૂરીમાં કાપ મૂકશો? તેથી મને દાતારના જંગલોમાં તમારી પોઠું મેં ભેગી કરી અને લાવ્યો હતો ને બહુ મારે મોટો ધક્કો ખાવો પડ્યો હતો. તા તો મેરામ ગઢવી બાપુના પગમાં ઢગલો થઈને પડી ગયા ને આંખમાંથી આંગુડાની ધાર થઈ ગઈ. તો દોસ્તો તમે પાળિયાદ દર્શન કરવા આવો અને બપોરનો ટાઈમ હોય તો પાળિયાદના ઠાકરની પ્રસાદી લઈને અવશ્ય જજો. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઇક કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગીને જય માતાજી, રાધે કૃષ્ણ અને જય વીળાનાથ. પાળિયાદના ઠાકર તમારી બધાની મનોકામના પૂર્ણ કરે અને મને આ કામમાં આગળ વધારે તેવી પાળિયાદના ઠાકરને પ્રાર્થના. જય વીળાનાથ બાપુ.